સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. કયો મંત્ર? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બ્રહ્મચારીજી કહે છે જીભને ટેરવે રેણ વેલ્ડિંગ કરી દેવાનું. હસતા રમતા ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા એનું રટણ રહ્યા કરે. જીવ અશુભથી પાછો વળે અને શુદ્ધના લક્ષ્ય શુભમાં રહે તો છૂટે. આલોચના, પ્રતિક્રમણ, આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. ક્ષમાપના, મોક્ષમાળાનો શિક્ષાપટ 56. સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલાં સમાધિપૂર્વક શયન કરે, અકસ્માત દેહ છૂટે ઊંઘમાં, ક્ષમાપના બોલીને સૂતો હોય તો અનંતાનુબંધી સાથે ન લઈ જાય અને સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા સાથે ક્ષમાપના બોલ્યો હોય, શેવડો પડે પ્રાયશ્ચિત સાથે અને વ્યવહાર સમકી દે હોય તો સમાધિ મરણ થાય. એટલે રોજ અર્ધમાગધી સંસ્કૃત ન આવડતું હોય, મોટા મોટા પાઠો ન આવડતા હોય, કર્મની પ્રકૃતિ ગણતા ન ફાવતી હોય તો વાંધો નહીં. 18 સ્થાનકની આલોચના આ ક્ષમાપના બોલે શાંતિથી રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠીને. પરમ કૃપાળુએ કહ્યું છે કે રાત્રે સૂતા પહેલાં ક્ષમાપના બોલી અને સમાધિપૂર્વક શયન કરવું. એટલે અકસ્માત જો દેહ છૂટે રાત્રે ઊંઘમાં જ તો સદગતિ થાય. આ અનંતકાળનું પ્રતિક્રમણ કરે છે. આગળ કરેલા પાપોનું હું પશ્ચાતાપ કરું છું. અને બાર વખત તો આમાં આવે છે ભગવાન, હે પરમાત્મા, હે નિરાગી પરમાત્મા, હે સચ્ચિદાનંદ, હે અનંત જ્ઞાની, હે અનંતદર્શી, હે ત્રૈલોક્ય પ્રકાશક. એટલે આકાશી ભગવાનને જો પ્રાર્થના કરતો હોય તોય વાંધો નથી પ્રાથમિક ભૂમિકામાં. પછી એને સમજાય કે સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે કે મારા સદગુરુ ભગવાન કૃપાળુદેવ અને તારું સ્વરૂપ એક જ છે. પછી જ્યારે ક્ષમાપના બોલે ત્યારે બાર કૃપાળુદેવને ભગવાન તરીકે સંબોધે છે. એ પ્રભુશ્રીજી ક્ષમાપના બોલે, સૌભાગભાઈ બોલે, અંબાલાલભાઈ બોલે, બ્રહ્મચારીજી બોલે તો કેવા ભાવ આવે. જૂઠાભાઈ બોલે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એટલે સામે પ્રત્યક્ષ ખડા છે કૃપાળુદેવ. બ્રહ્મચારીજી કહેતા હતા કે કોઈ પણ વચનામૃતનો પત્ર વાંચીએ કે અધ્યાત્મની કંઈ ક્રિયા કરીએ ત્યારે કૃપાળુદેવ સામે છે, પ્રત્યક્ષ કરવા પડે અને એ પછી 12 વખત ભગવાન તરીકે સંબોધન કરે અને શેરડો પડે એને તો કેવું પ્રતિક્રમણ થાય એને. ખરેખર આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ થાય અને જીવ કર્મમળથી હલકો થાય. અનંતકાળથી અનંત જ્ઞાનીઓની શીખ છે કે હું શરીર નહીં પણ આત્મા છું. તે જ હું અનંતકાળથી ભૂલતો આવ્યો છું. આ મૂળ ભૂલ તો અનંતું છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. મોટામાં મોટી ભૂલ આ કે હું શરીર છું એ ખ્યાલ એને આદિકાળથી આજ સુધી મનુષ્ય ભૂ મળ્યા પહેલાંય
ઘણા દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળ્યો. જૈનેતરમાં ઘણા જ્ઞાની સંત મહાત્માએ કહ્યું કે તું દેહ નહીં આત્મા છું. આ એને ગળે ઉતર્યું નથી હજી. આ હું ભૂલી ગયો. આ મોટી ભૂલ. આ એ ભગવાન હું બહુ ભૂલી ગયો. મારામાં મુમુક્ષતા જ આવી નથી, એને છૂટવું જ નથી. ભૂલ અનંત છે, મુખ્ય ભૂલ આ છે. હજી એને છૂટવાની ઈચ્છા નથી. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. એ ભગવાન હું ભૂલી ગયો. અનંતકાળથી હું જ મને દુઃખી કરી રહ્યો છું. હું જ મારો વેરી છું. કસાય કરતાં પણ ભૂંડું વર્તન પોતા સાથે કર્યું છે. આ નિમિત્તને બાજી પડે છે, દ્વેષ અને રાગ કરે છે અને એનો સંસાર ઊભો કરે છે. મૂળ પોતે જ પોતાનો વેરી. આ વાત કોને કરવી? કુપોલદેવ કહે છે. કસાય કરતાં પણ ભૂંડું વર્તન ભાવમરણ કરીને મેં મારી સાથે કર્યું છે. સંસારમાં રહેવું અને સુખી થવું, કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું, આ બનવું અસંભવ છે. એટલે શું થાય? થોડી કંઈ સમજણ આવી હોય પછી સમજુ શંકે પાપ છે, અણસમજુ હરખંત વે લુખાવે ચીકણા ઇણવિત કર્મ બધા. ધીરે પછી કર્મ બંધ હલકા થતા જાય, ઓછા થતા જાય અને જીવ ઉપર આવતો જાય, તરવા માંડે. પછી આ એક બે ભવની વાત નથી. આ ક્યારથી રખડે છે જીવ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. દેવવંદનમાં ઈચ્છામી ખમા સમણો વંદેવું જાવણી જાય આવે છે ને, શાસ્ત્રમાં વાત છે કે ગુરુ ચરણ વ ઉપધી અડી કહે મહાઅપરાધ ક્ષમા કરો મુજ રંકનો ફરી ન કરીશ અપરાધ. મૂળા 10 વૈકાલિક સૂત્રની ગાથા છે 18મી. કે હે ભગવાન, મેં આશા જ ન કરી તમારી. ગુરુચરણ વ ઉપધી, હું તમારા ઉપકરણની આશા જ ન કરી, અડી ગયો. હું માફી માગું છું. અને પછી શું? ક્ષમા કરો મુજ રંકને ફરી ન કરીશ અપરાધ. હવે હું ફરીવાર ભૂલ નહીં કરું. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એકવાર ભૂલ કરી, પસ્તાવો થયો, જીવ છૂટી ગયો, નિર્મળ થઈ ગયો. ભૂતકાળ કે ક્ષમા સફળ જે ભય ભવિષ્ય કે પ્રતિજ્ઞા. એટલે કહે છે ગુરુચરણ વ ઉપધી અડી કહે મહાઅપરાધ ક્ષમા કરો મુજ રંકને ફરી ન કરીશ અપરાધ. ઈચ્છામી ખમા સમણો વંદ્યું જાવણી જ જાય નિશિયાએ મથેણ વંદામી. મથેણમ વંદામી નહીં, માથાને નમસ્કાર નથી કરવાના. મથેણ વંદામી એટલે હું મસ્તક નમાવીને વંદન કરું છું. ભલે ભાવ છે તો વાંધો નહીં, પણ અમુક નિમિત્ત રીતે જે ક્રમમાં હોય પ્રાર્થના, એના ઉચ્ચાર બરોબર થાય અને પછી એ બોલતી વખતે એમાં ઉપયોગ રહે, મરમ સમજાય તો વધારે લાભ થાય. કુપોલદેવ કહ્યું છે ગોળ ગળ્યો જ લાગે, પણ પરેજીપૂર્વક ખાય. વેદરાજે કહ્યું એ પ્રમાણે એમાં દવા મિશ્રણ કરીને ભેળવીને તો રોગ મટે. પછી ઈચ્છામી ખમાસમનો વંદ્યો એટલે ગુરુ વંદન કરવાનું કહે તો કરાય. એટલે ગુરુની આજ્ઞા લેવાની છે. હે ગુરુ ભગવાન, હું તમને નમસ્કાર કરું. ઈચ્છમ, ગુરુ કે હા, પછી કરાય. આ વિવેક. ક્ષમા શ્રમણ, મોક્ષ માર્ગમાં ક્ષમા ધારણ કરી મહેનત કરનાર જાવણી જ જાય મારી શક્તિ પ્રમાણે. કુપોલદેવ લખ્યું છે પુરુષાર્થ ગોપ્યા વિના. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, એ ભગવાન હું બહુ ભૂલી ગયો. પછી હું શું ભૂલી ગયો એ ભૂલી ગયો એટલે પછી કોઠે પડી જાય. પછી બોલ્યા કરે યંત્રવાદ. એટલે બોલતી વખતે ઉપયોગ રહે. કુપોલદેવ લખ્યું છે સમજાવવાનો ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળ જ્ઞાન આપવા માટે સમર્થ થયું હતું. બ્રહ્મચારીજી કહે છે તૈયાર થાય છે, રાત દરબારમાં બેસવું છે, મેકઅપ કરે છે હરિસા ભવનમાં. આ મારું રૂપ કે વીંટીનું રૂપ કે શરીરનું રૂપ? તો મારું રૂપ કયું? એ ભગવાન હું બહુ ભૂલી ગયો. કેવળ જ્ઞાન થયું. એ મુગટ, એ હીરાની વીંટી, એ રાત દરબાર, એ પિતાંબર, રક્તાંબર, નીલાંબર અને 96,000 રાણીઓ, 6 ખંડનું રાજ્ય. રાજીનામું નહોતું આપ્યું. કર્મને રાજીનામું અપાવી દીધું કે મારે જોઈએ નહીં, હવે હડસેલી દીધા. મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી નાખી અને દેહાધ્યાસ વયો ગયો કે હું શરીર છું જ ને, આ મારું કાંઈ છે જ નહીં. હું આ શરીર નથી અને શરીરને લગતા સંબંધીઓ એ મારા નથી. અન્ય તો ભાવના ભાવી શેવડો પીડ્યો. કેવળ જ્ઞાન થયું. દેખી આંગળિયા એક અડવી વૈરાગ્ય વેગે ગયા છાંડી રાજ સમાજ ને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા. શરીર જ પોતાનું નથી તે 96,000 રાણીઓ કોની? પછી
એ બધા સંતાન કોના? એ શરીર જ એનું નથી. તો કોણ કોનું પિતા, કોણ કોની પત્ની, કોણ કોનો છોકરો. છાંડી રાત સમાજને કુપાદો કહે છે ભરતજી કેવલ્ય જ્ઞાની થયા, ભરતેશ્વર. ક્ષમા કરો મુજ રંકને, ફરી ન કરી શકા. હું ભૂલી ગયો, આ શરીર હું નથી, હું દેહાદી સ્વરૂપ નથી. હું દેહાદી સ્વરૂપ નથી તો દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તો હું કોણ છું? બાત કરતાં 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 બધું બાત કર્યું. છેલ્લે 5 ઇન્દ્રિયો બાત કરી, મને બાત કર્યું, મારી નાખ્યું મન. છેલ્લે જે વધે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપે પોતે. ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધતું જ ભક્તિ. હે રાજ, ભાવ ઔષધતું જ ભક્તિ. આ મોક્ષનો ધુરંધર માર્ગ છે. આ કાળમાં તો ખાસ પહેલો, સહેલો ને છેલ્લો. કુપોદે લખ્યું છે આ મોક્ષનો ધુરંધર માર્ગ છે. ઘણા પ્રકારથી મનન કરતા અમે નિશ્ચય ઉપર આવ્યા છીએ કે ભક્તિ જ શ્રેષ્ઠ માર્ગ છે. ક્રિયા માર્ગે અસદ અભિમાન થાય અને જ્ઞાન માર્ગે શુષ્ક જ્ઞાની પણ આવી જાય, વિકલ્પ આવે, નિરસ થઈ જાય. પછી આ સ્વચ્છંદને ટાળવા ક્ષમાપના એ જ પ્રતિક્રમણ છે, એ જ આલોચના છે. એટલે સંપ્રદાયનું પ્રતિક્રમણ નથી આવડતું, આવડે છે મુખપટ છે તો અર્થ નથી ખબર, એટલે ભાવ ન આવે ને. એ બોલતો હોય અને ત્યાર સાથે સમજાય તો ભાવ આવે, એટલે અનંત કર્મની ક્રોડો ખપી જાય. પછી વચનામૃત 500માં કુપોદે લખ્યું છે ભગવાન મહાવીર વિશે કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષ, હજી કેવળ જ્ઞાન નથી થયું એટલે મહાવીર સ્વામી નહીં, વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંત વાર જન્મ મરવું થયું, છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. તો હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા? જીવની કઈ એવી ભૂલ રહી ગઈ કે જીવ છૂટતો નથી? વર્ધમાન સ્વામી વિચાર કરે છે. 12.5 વર્ષ કુપોદે કહે છે ઉથલાવીને કે મોહની કણી તો રહી નથી ગઈ. મૌન પણ કે હમણાં ઉપદેશ નથી આપતો, કેવળ જ્ઞાન થવા દો, પછી ઉદય પ્રયોગે જે થાય. 12.5 વર્ષ મૌન પણ રહ્યા. કુપોદે લખ્યું છે ઉપદેશ છે એમાં કે ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ, 3 જ્ઞાનના ધણી તો રાજ દરબારમાં છે, દીક્ષા લીધી 4થું જ્ઞાન પ્રગટ્યું છે રાજ દરબારમાં જ. એને 1000 વર્ષના મુનિને સંભવ્યો વૈરાગ હતો, ત્યાગ હતો, તોય જંગલમાં જઈને વિચારે છે મૌનપણે 12.5 વર્ષ. કેવી કઈ ભૂલ બાકી રહી? અને કુપોદે કે આ જીવ થોડું ઘણું વાંચીને પાકું કરીને ઉપદેશક ગુરુજી થઈ જાય છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે કે કઈ ભૂલ બાકી રહી ગઈ કે એ ભૂલનું આટલા સુધી પરિણામ થયું. આ જ પોકાર શંકરાચાર્ય કર્યો છે. હું જન્મું છું, મરું છું, જન્મું છું, આ કેમ? ફરીવાર માના પેટમાં ઊંધે માથે લટકું છું, ફરીવાર જન્મ, ફરીવાર મેર્યો. જન્મે છે શા માટે? મરવા માટે. મરે છે શા માટે? ફરીવાર જન્મ માટે. એટલે પછી પોકાર કરે છે કે એમ ભલે જગત કરતા ને માને છે, એ માગતા નથી. શું માગે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી ભગવાન, મને આ દુસ્તર ભવભ્રમણથી હવે તારતો. આ ભવસાગરમાં મારે હવે ડૂબકા ખાવા નથી, મરવું નથી, મને તારી દેતો. તારો તાર પ્રભુ. અનંત જ્ઞાનીઓની એક જ શીખ છે કે તું શરીરને આત્મા છો અને આ સમજાઈ જાય છે ત્યારે જ તું છૂટીશ. અત્યંત એકાગ્રપણે વર્ધમાન સ્વામીએ સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા જે ભૂલ ભગવાને દીઠી તે જીન આગમમાં ઠામ કહે છે. જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય તો કામ થાય. જીવની ભૂલ જોતા તો અનંત વિશેષ લાગે છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. તો કઈ ભૂલનો પશ્ચાતાપ કરવો છે? જે થાય જેટલો ગુના યાદ આવે અને પછી ગુના યાદ નથી આવતા, હું ભૂલી ગયો છું, એનું પ્રયાસ છે કે ઉપયોગ સહિતે અને ઉપયોગ રહિતે બધા ગુનાની માફી માગવાની છે. પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જેવી પ્રથમ વિચારવી ઘટે છે કે મને મુમુક્ષતા જ આવી નથી, મારે છૂટવું જ નથી. જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે કે આ દુનિયામાં આમ કેમ થાય છે, ફરી જન્મવું મરવું કેમ થાય છે, રેતીમાંથી તેલ કાઢવાનું ક્યારે બંધ થશે? નીકળવાનું જ નથી, અનંતકાળ મહેનત કરશે તો. એ ભૂલની મટવાથી સર્વે ભૂલ મટી જાય. કોઈક જીવ કદાપી નાના પ્રકારની ભૂલનો વિચાર કરી
એ ભૂલથી છૂટવા ઈચ્છે તો પણ તે કર્તવ્ય છે. અને જે ગુના દેખાય છે પ્રગટ સમજાય છે એ તો સારું જ છે. જે સાધકને પોતાની ભૂલ ખટકે છે એ બહુ સારી વાત છે. ગોપાલે લખ્યું છે પોતાના અવગુણ કે ભૂલ જે વિસ્મરણ નથી થતા એ જીવને કલ્યાણનું કારણ છે. હું આવો ગુનેગાર છું એટલે આરતી ધ્યાન કરીને બેસવાનું નથી લમણે હાથ દઈને, પણ ફરીવાર ભૂલ ન કરે ને. અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. જન્મ મરણ આદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો મૂળ આ વાત છે કે મારે મુમુક્ષતા મોક્ષની ઈચ્છા. વચનામૃત 254 વ્યાખ્યા આપી છે ગોપાલદેવ મુમુક્ષતાની કે મોહ આસક્તિથી મૂંઝાય તો કામ થાય. અને તેથી આનંદ આવે છે. લક્ષ્મી વધે, કુટુંબ વધે, અધિકાર વધે, પરિવાર વધે તો નર દેને હારી જવાનું થાય. ગોપાલદેવ કહે છે આને તો આનંદ આવે છે, ઉત્સવ મનાવે છે. એટલે હજી એ અધ્યાત્મ માર્ગથી લાખો ગાઉ દૂર છે. હજી પહેલાં ગુંઠાણમાં નથી આવ્યો. એ નજીક આવે ને તો ધન્ય ઘડી ધન ભાગ્ય આ દ્રષ્ટિને સજ્જાઈમાં આવે છે. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે તે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. વિચાર જાગ્યો ભગવાન મહાવીરને, વિચાર જાગ્યો વીરને, ચારિત્ર મોહો ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં. કઈ ભૂલ ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઓરે ઘડ્યો. સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી હતી આકરી. વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થ બળ જાગ્યું હતી, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. શું ભૂલી ગયો? કે હું આત્મા છું એ જ ભૂલી ગયો. પાણીમાં માછલી જન્મે ત્યાં જ મોટી થાય ને ત્યાં જ મરે, પણ શું કરે છે? જન્મ્યાથી મર્યા સુધી પાણી ગોત્યા કરે છે. જલ કી મછલી જલ કો ઢૂંઢે, આપે આપ ભૂલાયા. आपे आप बुलाया आत्मा, आपे आप बुलाया. जल की मछली जल को ढूंढे, जल में जंग मचाया. हरना फरना सभी जल में, તોય અને મળ્યું નથી, પાણી ગોતે છે. એમ આ જીવ આત્મા હું છું એને થતું નથી. હરના ફરના સભી જલ મેં જંગ મચાયા. આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. ગોપાલદેવ લખ્યું છે આપ આપકો ભૂલ ગયા ઇનસે કે અંધેર. હવે સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું, આત્મ અનુભવ થયો. સમર સમર અબ હસતે નહીં ભૂલેંગે ફેર. તમારો મૂળ માર્ગ છૂટવાનો છે, પણ એ ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં કુળ માર્ગ પકડ્યો. એટલે ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા. નિવાણ શ્રેષ્ઠા સવ ધમ્મા, બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, પણ આ જીવને છૂટવાની ઈચ્છા જાગી નથી. જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો. બ્રહ્મચારી કહે છે રે મુક્તિ માર્ગ પીછાનવો, સુખ તે વિના જગમાં નથી. સ્વચ્છંદ અને પ્રતિબંધથી જીવ રજલતા થાક્યો નથી. પ્રજ્ઞોબોધમાં બ્રહ્મચારી લખે છે કે આ જીવને હજી સ્વચ્છંદ છોડવો નથી, પ્રતિબંધ છોડવો નથી. સ્વજન કુટુંબરૂપી પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ, પોતાનો દેહ પ્રતિબંધ, બધું પ્રતિબંધ આડું આવે છે ને. અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે મરે છે, એમાં એને રાજીપો છે. કેમ? પરને નિજ માનીને નિજને ભૂલી ગયો. સયો એટલી ભૂલે દુઃખ અનંત જો, દેશરડો પરાયો સેંગુ કોઈ ન સાથ. આત્મસિદ્ધિની પહેલી ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ મૂળ ભૂલ, પોતે પોતાને ભૂલી ગયો. એ પછી બીજી ઘણી ભૂલ છે, બધી આ ભૂલને આશ્રય છે. મૂળ ભૂલ આ, મૂળમાં ભૂલ એટલે સરવાળો પ્રભુથી ખોટો જ આવવાનો. મૂળ રકમમાં ભૂલ હોય પછી ગમે એટલી મહેનત કરે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જવાબ ખોટો જ આવે. કેમ કે ઊંધી ઈંટ મૂકી છે. પ્રભુસિંહજી કહે હજુ પોતે ભૂલ્યો છે એવું જ જણાતું નથી, એને મનાતું નથી, હજી એને પ્રાયશ્ચિત જ થયું નથી. અનંતકાળથી આજ સુધીમાં એણે હજી પ્રતિક્રમણ કર્યું જ નથી. નહીં તો ભૂલ કરે જ નહીં ને. ખબર પડે છે ત્યાં દજાવાય છે, પછી ચૂલામાં આંગળી નાખે. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ્ય ભવરોગના, ભવરોગ મટી જાય, પણ કાયરને પ્રતિકૂળ એને લક્ષ્યમાં લીધા જ નહીં. અઘરું પડે છે નહીં. જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાણ, એને કાળકૂટ વિષ જેવું લાગે છે, પણ પરિણામે અમૃત છે. સુખ કારણ પીછે ગનો નિશ્ચયપદ નિર્વાણ.
એ માની નથી શકતો, સ્વીકારી નથી શકતો. ચત્તારી પરમ દુલ્લાણી અંગાણી જંતુઓ માણું સત્ત સુઈ સદ્ધા સંયમ ચ વિધિયમ. એના વચનામૃત મળ્યા વિતરાગના, અને અહોભાવ જ નથી. તુજો વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નહીં. હજુ દેવ દેવી મંત્ર તંત્ર એમાં મન ભટકે છે. વિતરાગ પાસે પણ આવું જ બધું માગે છે. સંસાર, દેરાસરે જાય, તીર્થયાત્રાએ જાય, જપ તપ કરે, મારો સંસાર સુખી રહે. એણે જે સુખ મેળવ્યું છે એ સુખ માગે છે. એમ નથી કહેતો કે તમારી પાસે જે સુખ છે મને આપો. વંદે તદગુણ લભતે, તો કામ થાય. એટલે શું થાય છે? આવું માગે એટલે દર્શન આવણીય કર્મ અને જ્ઞાન આવણીય કર્મ બાંધે છે. એટલે જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે. હવે છૂટે ક્યાં? હવાડે આવેલી ગાય તરસી જાય પછી પાણી ક્યાં પીવે પછી? એટલે કુપાવડીએ 368માં પત્રમાં સૌભાગભાઈને તાકીદ કરી છે કે જ્ઞાની પાસે વ્યવહાર માગશો તો જીવને દર્શન આવણીય કર્મનું બંધ પડશે. એટલે મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. એ સમજે કે આ વચન છૂટવા માટે છે, બંધાવવા માટે નહીં. આ સંસારના નાશ માટે છે, સંસાર લીલો રાખવા માટે નહીં. તો સંસાર નાશ એનું નામ તો મોક્ષ છે. સજીવન મૂર્તિના લક્ષ્યને જે કંઈ કર્યું એ બંધન છે. એ ઓગે ઓગે કરે છે બધું, કે પોતાને રુચિમાં આવે એ કરે છે બધું. કે એને કહેવામાં આવ્યું છે એણે માનેલા ગુરુ જ તરફથી. એ ગુરુએ નથી સમજ્યા તો શું થાય પછી? લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા થાય કબીર કે પછી. એટલે કૃપાદોએ 631માં લખ્યું છે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, પણ આ તો શાસ્ત્રો બધા જીવને અધિકારી બનાવે. મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. એટલે મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. પછી એક વચન પકડે ખાલી ગુરુનું તો રોહિણીયા ચોરની જેમ છૂટી જાય જીવ. પકડાય નહીં પછી, બહુ ભ્રમણમાંથી છૂટી જાય. તમારા કહેલા અનુપમ તત્વ, કયા તત્વ? જીવ, અજીવ, આ બધા જડ ચેતન. આ સમજી જાય કે આ જડની અને ચેતનની રમત છે. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. આ કોણે કર્યું? પોતાના વિભાવથી. કોઈ જગત કરતા નથી ઉપર, કોઈ ન કરતા તેનું ભાખે જીન ભગવાન. એટલે જીવ અજીવ, આ જડ અને ચેતન 6 દ્રવ્ય 9 તત્વોનો વિચાર જ મેં કર્યો નથી. મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે. ગૌતમ ગણધરને જ્યારે ઇન્દ્રપતિ ગૌતમ ઝઘડો કરવા આવ્યા ત્યારે કુપાદો પછી લખે છે કે 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રપતિ ગૌતમને ભગવાને સમ્યક નેત્ર આપ્યા કે તમે જે વાંચો છો, જે બધી આરાધના કરો છો એ તમારા ખ્યાલ પ્રમાણે તમારા ચશ્મા કાઢી નાખો, અમારા ચશ્મા પહેરો. સમ્યક નેત્ર આપ્યા અને વેદની રૂચાથી આત્મા છું એ સમજાયું. એને સમ્યક નેત્ર આપ્યા. આશય સમજાય નહીં, તેથી તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને હું સેવું કેવી રીતે? એને આશય જ નથી સમજાતો. નહીં તો બધાય ધર્મમાં મુક્તને શ્રેષ્ઠ કહી છે. નિવાણ શ્રેષ્ઠા જ સવ ધમ્મા. તું ગમે તે ધર્મ માનતો હોય કુપાલદેવ કે મારે પક્ષપાત નથી. જે ધર્મથી સંસાર મળનો નાશ થાય એ મને સ્વીકાર્ય છે, વાંધો નથી કાંઈ. એ જ ભક્તિ. પણ નિર્ગ્રંથ ધર્મ હોવો જોઈએ, સંપ્રદાયનો નહીં. નિર્ગ્રંથ એટલે શું? ગ્રંથિ ન હોવી જોઈએ. કઈ? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ પુરુષનું વચન એ માને, એણે બતાવેલા રસ્તે ચાલે તો કામ થાય. 9 તત્વ 6 દ્રવ્ય આ સિદ્ધાંતબોધ છે અને તે સમજવા ઉપદેશબોધની આવશ્યકતા છે. 9 તત્વમાં ફક્ત આત્મા જ મુખ્ય છે અને તે જ બનવાનું છે. બાકી હેય ગેયને ઉપાદેયનો વિવેક એને માટે શાસ્ત્રો છે. એમાંથી જાણીને શું લેવું, જાણીને શું ફેંકી દેવું અને જાણીને શું આરાધવું. અને કાં તો જેની તરમાં કહ્યું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, કંઈ છે જ નહીં, બસ આત્મા આત્મા આત્મા, બધે આત્મા જ. પણ સીધું એમ થાય નહીં. એટલે ઉપદેશબોધ પરિણમે, પછી સિદ્ધાંતબોધ પરિણમે. ઉત્તમ શીલને મેં સેવું નહીં. ખરેખર તો ઉત્તમ શીલ બ્રહ્મચર્ય ન પરણવું એમ નહીં. 5 ઇન્દ્રિયોમાંય ન રમવું, બાહ્ય મનમાંય ન રમવું, અંતકરણમાં આત્મામાં સમાઈ જાય. આ સાચો ધર્મ. જેમ બરફનો ધર્મ ઠંડાપણો, અંગારાનો ધર્મ ઉષ્ણતા, એમ આત્માનો ધર્મ આત્મામાં સમાઈ જવો. એ તું સ્થાપન જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. એટલે ઉત્તમ શીલ એટલે બ્રહ્મચર્ય, આત્મસદમાં રહેવું. પછી તો શું થાય? કુપાલદેવ 454માં લખ્યું છે સ્ત્રીનું સજીવન શરીર અને અજીવન લાગે.
મળદું લાગે. એટલે હજી દિલ્હી કેટલું દૂર છે. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. દયા, કઈ દયા? રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, કબૂતરને ચણ નાખો, પાંજરાપોળ કરો, છાશના પરબ કરો, મોતિયા ઉતરાવો, લોહીના બાટલા ચડાવો. એકાંતે ના નથી. માર્ગદર્શનનો ગુણ છે બાડા, બોબડા, લૂલા લંગડાને મદદ કરવી. ખરી દયા એક જ, પોતે અને સામેવાળો જીવ અનંતકાળના પરિભ્રમણમાંથી છૂટે, વહેલો વહેલો છૂટે. આ એક જ દયા. એને અનુલક્ષીને જે સાધના થતા હોય બધા એ જ્ઞાનીને સ્વીકાર્ય છે. આ આત્મા જન્મ મરણના બંધથી છૂટે, આત્મજ્ઞાન સહિતની દયા તે મુખ્ય દયા. આ ન હોય આત્મજ્ઞાન ત્યાં સુધી પૂર્ણ બંધે ચપટી, છૂટવાનું કારણ ના બને. લૌકિક દયાની વાત નથી. તુલસીદાસજીએ કહ્યું છે આ કે દયા બિન સાધુ કસાય, અને દયા કરી તો આફત આવી. એટલે દયા નથી કરવી, સાધુ થયા છો, સંત થયા છો, મહાત્મા થયા છો, ઉપદેશક થયા છો કે કસાય છો તમે. દયા કરી, દયા ડાકણને ખાય, ફસાઈ જાય. એટલે દયા બિન સાધુ કસાય, દયા કરી તો આફત આવી ગઈ. એક જ દયા ખાલી કે સામેવાળો જીવ અને પોતે જન્મ મરણના ચક્કરમાંથી બહાર આવે. પ્રથમ જ્ઞાન અને પછી દયા. દયા ક્યાં ખબર છે નહીં. આ બિચારો કુંવારો છે ને, એને પરણાવી દો. પ્રભુજી કહેતો શું કર્યું એને? દયા કરી, એને ગળે બાંધ્યો પથરો નાખ્યો કૂવામાં. હવે ડૂબશે પાછો આવશે જ નહીં. નહીં તો બહુ હાથ પગ હલાવે તો ઉપર આવે કોઈક બચાવી લે. પથરો બાંધ્યો ગળે પછી નાખ્યો સંસારમાં. આ સગળા સંસારની રમણી નાયા કરવું. દયા ખબર એટલે પડમ નાણમ, આગમનું વાક્ય છે આ. પડમમ નાણમ તયો દયા. પહેલાં જ્ઞાન પછી દયા. દયા કરવાની જ છે, પણ દયા કોને કહેવાય એ જ નથી ખબર. તો દયાનું રૂપ જ નથી ખબર. એને દેહાદ્યાસ છે એટલે દેહનું સુખ એ મારું સુખ, એટલે સામેવાળાને દેહનું સુખ એ એનું સુખ. બધા દયા. અધ્યાત્મમાં બધા જૈન ધર્મમાં આગળ વધે, કુપોલજીના માર્ગમાં વધારેમાં વધારે અહીંયા સુધી પહોંચે એટલે દેહ દયાની વાત આવે. મફત યુનિફોર્મ આપો, મફત દવા આપો, મોતિયાના કેમ્પ રાખો. એકાંત નિષેધ નથી. આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનની વાત કુછ ઓર રાઉન્ડ સાધન છે. અન્યમુદ દોષ વયો જાય. આત્મા સિવાયની એક વાત જ ન હોય ત્યાં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. દયા પુષ્પ પાકડી જ્યાં દુભાય, જીનવની ત્યાં નહીં આજ્ઞાય. ખરી દયા. ભગવાન મહાવીરે દયા કરી ગૌતમ ગંધર્વ ઉપર. શું? છેલ્લે દિવસે મોક્ષે વયા ગયા એને કયા વગર. ઋષિનાથ ભગવાને દયા કરી મરુ માતા ઉપર. ઋષભ ઋષભ ઋષભ, તારી પાછળ રડીને હું આંધળી થઈ ગઈ. ઋષિનાથ ભગવાન સામું જ નથી જોતા. દયા કરી કે નિર્દયતા, દયા. મોક્ષે વયા ગયા મરુ માતા. કુપાવદેવ ચૈત્રવત પાંચમના દિવસે 57. રવજી બાપા દેવા માતા જબકબા ગુમકો કાઢીને આવ્યા 25 વર્ષના. કે છેલ્લે મોઢું જોઈ લો. ઈશારો કરે ત્રણેયને દૂર રાખજો. કોણ કોનો સગાવાલો છે આ? મતલબની દુનિયા છે આ. ઋણાનુબંધે ભેગા થયા છે, ઋણાનુબંધ પૂરા થયા છે, છૂટી જશે. કોઈ કોઈનું નથી. સ્વદયા એટલે પડમમ નાણમ તયો દયા. એ સ્વદયા શું? પહેલાં જ્ઞાન થાય પછી એને ખબર પડે. દયા કરવી છે. કોઈ માસીમાર વિનંતી કરે, 70 વર્ષની માં ને 25 વર્ષના બાપા છે કે 4 બેનને પરણાવવાનું બાકી છે, મારી ઝાડ તૂટી ગઈ છે, મને નવી લઈ દો ને, દયા કરો ને, નહીં તો હું ભૂખે મરી જઈશ અને મારું કુટુંબે ભૂખે મરી જશે. તેને માછી પકડવાની ઝાડ લઈ દેવાય નવી. દયા શું? શાંતિ વિભાવમાંથી સ્વભાવમાં આવે, મૌન થાય તો મુનિ થાય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે મુનિ શબ્દ મૂન ધાતુ પરથી આવ્યો છે. મૌન એટલે ખાલી ન બોલવું એમ નહીં. શાંતિ એટલે સંકલ્પ વિકલ્પ વયા જાય. કુપોદે કોઈ પૂછે છે કે ધર્મ એટલે શું? કુપોદે કે શાંતિ વિભાવમાંથી સ્વભાવમાં આવીને ઠરી જવું. એ છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં કુપોદે શાંતિ, ઓમ શાંતિ, શમમ, પરમ શાંતિ એમ લખો. કાંઈ લખ્યું જ નથી. ઠરી જવાનું છે છેલ્લે. હા, શાંતિ 68માંથી 35 પત્રોમાં છેવટે. હા, અને છેલ્લે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મા શાંતિ આનંદ નામે. ઠરી જાય. સમાધિ શતકની 17મી ગાથા છે. સંવત 1949માં પ્રભુજી મુંબઈ ગયા ને
ઝવેરી બજારની પેઢીની બાજુમાં ઓરડી, ત્યાં ગોપાલદેવ 1 કલાક સત્સંગ કરાવડાવે. સમાધિ શતક પૂજ્યપાદ સ્વામીનો સાવ મોક્ષમાળા જેવડો નાનો ગ્રંથ છે, એક ગાથા સમજાવે. પછી કહે છે કૃપાલદેવ, મુનિ તમારે બોધની જરૂર છે, તો કે આપો. કૃપાલદેવ મૌન થઈ ગયા, મુનિ મૌન થઈ ગયા પ્રભુશ્રીજી. પછી સમજી ગયા સ્થાનમાં કે મારે મૌન થવાની જરૂર છે, સંકલ્પ વિકલ્પ તજવાના છે, ઠરી જવાનું છે. આ શાંતિ 17મી ગાથા છે. એવમ ત્યક્તા બહિર્વાચા તજેત અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. બાહ્ય અને અંતરંગ વાણી ત્યજીને, સંકલ્પ વિકલ્પ ત્યજીને ઠરી જાય તો પરમાત્મા પદ તરત જ હાંસલ થાય. રે ભાવ ધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે. આ લિંગ પ્રાભુતનો શ્લોક છે. ભાવ ધર્મ જાણવાનો છે, તારે લિંગથી શું કામ છે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, જ્ઞાન આદિની શુદ્ધતા તે ત્રણેય કાળ ભેદ. આ મૂળ માર્ગ છે જીનનું. ક્ષમા, નિમિત્ત હોવા છતાં ક્રોધ ન કરે તે ક્ષમા ખરેખર તો. પણ આ વર્તમાન કાળ દુષમ છે. મુનિ પણ હોય તો બરોબર છે કે તપથી એ કર્મ ખપાવે અને ઉદીર્ણ કરે, અને એવા નિમિત્તમાં જાય અને માર ખાય અને કર્મ ખપાવે. પણ આ દુષમ કાળ છે. કોની સાથે કેટલો કાર્યવ્યવહાર વિદિત કરવો એ વિચારવા જેવું છે. 947માં ગોપાલદેવ કહે છે. કોઈને કહેવાય નહીં. એટલે ગોપાલદેવ એમ કહે છે કે કાનમાં આંગળી નાખીને માફી માગી લેવી વાગડામાં જઈને, એ ભગવાનનું બહુ ભૂલી ગયો. ને તો દોષ કોઈને કહે ને તો એક્સપ્લોડ કરે પછી, ત્યાં જો તે દિવસે મને કહેલું. આ હે ભગવાન પોકાર કરે છે, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પીડ્યો છું. હે ભગવાન પોકાર કરે છે કે મારી પ્રાર્થના સાંભળો. પોકાર કરે છે, એ તો સાંભળે જ છે. ત્યારે દ્વાર ખોડા ભગવાન. જો ખરી પ્રાર્થના થાય તો ભગવાન ક્યાં નથી. એને તો સવિજીવ કરું શાસન રસેનો ભાવ છે. સમય માત્રના અનૌકાશે સમસ્ત લોક સ્વરૂપ વસ્તુ. કુપાલે તો કોલ આપ્યો છે, તમારે ખાલી 6 જણા, અમે 10 આના નાખશું. હું ભૂલ્યો એટલે મૂળ માર્ગ જ ભૂલ્યો, એટલે 14 રાત લોકમાં રજળ્યો, 24 દંડક અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. હવે કામ થાય એમ છે, કરી લે. તારી વાર પ્રભુથી કે થઈ જા તૈયાર. કે ગ્રંથિ છે હજી વચનામૃત 47માં ગોપાલદેવ લખ્યું છે, એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. ગ્રંથિ, ગાંઠ. કેવી ગાંઠ છે? રેશમની દોરીની ગાંઠ છે, માથે તેલનું ટીપું છે, છૂટે જ નહીં. આવો પાપી છું એ મને હવે સમજાયું. એટલે પ્રાર્થના કરે, વિષ દુહા યમ નિયમ કરે, ક્ષમાપન બોલે, મંત્ર સ્મરણ કરે, ફરી ફરીને વિચારે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, પછી ખબર પડે હું આવો પાપી છું. પછી તિરાડ પડે અનંતાનુબંધીમાં. હું આવો પાપી છું, હવે મને સમજાયું. બહુ મદોન્મત છું અને કર્મરતથી કરીને મલિન છું. અનંતકાળથી આછડ્યો, કેમ? વિના ભાન ભગવાન. કેમ? સેવા નહીં ગુરુ સંતને. કેમ? મૂક્યું નહીં અભિમાન. અભિમાન જ છૂટતું નથી. તો હું જાણું છું. ગોપાલદેવ 522માં લખ્યું છે કે સત્પુરુષ મળે ને પછી એમ સમજે કે મેં વાંચ્યું છે, હું જાણું છું. આ અનંતાનુબંધી કર્મ છે. તે જે પણ વાંચ્યું હોય એની જેવું ને એની જેટલું તો વાંચ્યું જ નથી ને, સમજ્યો જ નથી ને તું. એટલે વિચારવાનું જ્ઞાની મળ્યા પછી કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાય ને, અહંકાર ઉભરાય. પવિત્રતા, સદાચાર, નીતિ, નિર્વ્યસનીપણું, સરળતા, આ બધી પવિત્રતા. ચોખ્ખો થઈને આવો. શું લેવા આવ્યા છો? પ્રભુજી કહેતા આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? ચોખ્ખું વાસણ લઈ આવો. દૂધ લેવા જાય, વાસણ ચોખ્ખું ને દૂધ ફાટી જાય. પાત્ર લઈને જવું પડે. કયું પાત્ર? પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ, મન કાબૂમાં જોઈએ, વિષય કશે છોડવા પડે, પછી એ પાત્રમાં ટકે વસ્તુ આપે. તો સુખદેવજી જનક રાજાને મળવા જાય છે. દરબારની બહાર ઊભો હોય ને વોચમેન, એને કહે છે જાઓ કહો સુખદેવજી પધાર્યા છે. જાય છે કે સુખદેવજી પધાર્યા છે. એટલે અંદરથી કહે છે જે હોય મૂકીને આવે. કે જનક રાજા કે એને એમ કહો. એટલે પછી મૂકી દીધું. કમંડળ હતું એ. સુખદેવજી પધાર્યા છે કહો કે મૂકી દીધું. ફરીવાર કહો કે ફરીવાર કહે કમંડળ તો મૂક્યું. પછી દંડ લાવ્યા ત્યારે એ મૂકી દીધો. લાકડાની પાદુકા હતી એ મૂકી દીધી. આવું 4-5 વાર થાય છે કે હજી કહો. પછી કહે છે શુક્લો આવ્યો છે.
અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. અને અભિમાન છે, નાની નાની ક્રિયા કરે છે અને અસદ અભિમાન કરે છે. એ સમ્યક દર્શન વગરની ક્રિયા છે. આત્માનું તો કંઈ કર્યું જ નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આ તો બધા દેહના ધર્મ હતા. ભૂખ્યા રહેવું, ડુંગરા ચડવા, દાન કરવું, ખાવું પીવું, ન ખાવું, ન પીવું, એ નિર્મળપણે નથી નિવૃત્તિ એની. એટલે કહે છે નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અને સ્વધર્મનો તો સંચય છે જ નહીં કાંઈ. મનનો મેલ મૂકીને આવો કે મનની સૂચિ પવિત્રતા. હું ભૂલ્યો, મદોન્મત છું. કેટલું દુઃખ લાગે બ્રહ્મચર્ય કે ત્યારે આવું વચન નીકળે કે માર પડે ને એને. 2 વચનામૃત છે, 443 અને 447. પછી ક્યાંક આત્મદ્રષ્ટિ થાય એને કે આ દુનિયામાં આમ કેમ છે, મારો કયો ગુનો કે હું દુઃખી થાઉં છું. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં. તે ઉપર જો પૂર્વિત ભાગ્ય છે જ નહીં. તો આ કાળે જન્મે જ ક્યાંથી? તેમને તો કંઈ સત્સંગ, આ કાળમાં સત્સંગ નથી. તેમને તો કંઈ દુઃખ રંગ, એને માર પડે પછી એને સમજાય. એટલે હું ભૂલ્યો, પછી ખબર પડે કે તને તારે દોષે બંધન છે. આ તો સંતની પહેલી શિખામણ છે. કુપોલદેવ 339ના માથાળે લખ્યું છે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. આથડ્યો રજળ્યો નકામો, ખોટે ખોટો રેતીમાંથી તેલ કાઢવાની મહેનત કરી. 14 રાજલોકમાં ફૂટબોલના બોલની માફક 4 ગતિ 24 દંડક રખડ્યા જ કર્યો. ત્યારથી અનાદિકાળથી. આ અનાદિકાળના પરિબળનો થાક લાગે તો વિશ્રાંતિ ગોતે. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો, રાજનામ ભગવંત, માર્ગનો ભૌમ્યો મળ્યો. હવે અનાદિકાળના પરિભ્રમણનો અંત આવે. ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ લખે છે કુપાલદેવ કે આ પરિભ્રમણનો અંત તમારે આવે 135મા પત્રમાં. એટલે ખરો નિર્વેદને સમ્યક જાગે. કુપાલદેવ કહે છે આ જિજ્ઞાસા થઈને તમને કે આ પરિભ્રમણ સમાપ્તાને પામે, આ એ કલ્યાણનું કારણ છે. મોક્ષ માર્ગનો મુસાફર થઈ ગયો ને, પહેલું પગલું ઉમરામાંથી બહાર મૂક્યું અને બીજો જીવ એક સમય પછી સિદ્ધશિલાએ પ્રવેશ પામશે. 2 મોક્ષ માર્ગનો મુસાફર જ છે. હું પાપી છું કબૂલ કરે છે. હવે ભૂલ કરે તે માનવ, કબૂલ કર્યું કે હું પાપી છું, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. છૂટી ગયો, પ્રતિક્રમણ થઈ ગયું, ક્ષમાપના થઈ ગઈ એની. હું પાપી છું, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હું બહુ મદોન્મત છું. હાથી ઉપર બેઠા છે કોણ? બાહુબલી. વીરા મારા ગત તકે હેઠા ઉતરો. બહુ મદોન્મત છું. હલકે વે ચાલે છે નિકસે, બુડે જે શિર ભાર. પ્રભુ બિન કોણ ઉતારે પાર. એટલે મદોન્મત છે હજી તો. છેલ્લે દેહાભિમાન જાય. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત તત સમાધિ. ત્યારે સમાધિમાં આવે છે. દેહાભિમાન જવું જોઈએ. મોટો અભિમાન આ છે. એને તો બધા અભિમાન છે, અને પૈસાનું, રૂપનું, પણ આ અભિમાન હું દેહ છું, આ મોટો અભિમાન છે, જવું જોઈએ. કર્મ રદથી કરીને મલિન છું, મેલો છે. એ કર્મ જાય, ચોખ્ખો થાય, મોક્ષ કયો નિજ શુદ્ધતા. એટલે કર્મળનો આતરો છે. નહીં તો બધા જીવ પરમાત્મા છે. આત્મા સોય પરમાત્મા. સિદ્ધો જૈસો જીવે, જીવ સોય શિવ હોય. કર્મ મેલ કા આત્રા બુજે વિરલા કોઈ. એ પરમાત્મા પાછો પોકાર કરે છે. હવે લઈ ઝૂરણા લાગી એટલું સમજેવું કે તમારા તત્વ વિના મારો છુટકારો ક્યાંથી. પોકાર કરે છે. જે તત્વ તમે પ્રણિત કર્યું છે, આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન, આ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વચનામૃત 511. આણાએ ધમ્મો આણાએ તવો. આ મેં હજી સુધી કર્યું જ નથી અનંતકાળથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. કાવા દાવા, સંસારની ખટપટ, 5 ઇન્દ્રિયોના વિષયો, ઊંઘમાં જ છે. ધર્મની કરણી કરે છે, ઊંઘમાં પડખા ફરે છે. મોહ નિંદ્રામાં છે. આ પ્રપંચમાં ખટપટમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. આંધળો તો દેખતો નથી એટલો ગુનો ભલે, આ તો અવળું દેખે છે, ડબલ ગુનો છે આ. એટલે બ્રહ્મચારી કહે હું આંધળા કરતા ભૂંડો છું. આંધળો તો દેખતો જ નથી એટલે બિચારો ભૂલ કરે, ખોટે રસ્તે જાય. આ તો ઊંધો રસ્તો દેખે છે એટલે જાણી કરીને અવળે રસ્તે જાય છે. આંધળો કોકનું માને દોરનાનું તો સાચે રસ્તે વયો જાય. આ તો ઊંધું દેખે છે, આ બરોબર છે એટલે આ છૂટવાનો જ નથી ક્યારે. એટલે કહે છે અજ્ઞાનથી અંધ થયો છું, હવે મારી શી વલે થાય. અજ્ઞાન અંધાપાનો મને પસ્તાવો નથી થતો કાંઈ, અને મને સતનું દર્શન થવા આપતું નથી. આ એને વિચાર નથી આવતો.
ઉન્નત અંશે 631માં લખ્યું ને, બાળકને જેમ આંગળીથી ચંદ્ર બતાવે એ જ એંગલથી જોવે ઉન્નત અંશ. થોડીક ત્રાસી આંખે જોવે આડી આંખ તો 2 ચંદ્ર દેખાય. કયો સાચો એ ખબર કેમ પડે? અનંતકાલથી આમ જ ભૂલ થાય છે. મારામાં વિવેક શક્તિ જ નથી એટલે અવળું દેખાય છે, બધું ઊંધું દેખાય છે. એટલે શું કરવું છે? આ ચામડાની આંખથી દેખાય એવું નથી. આ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ ચામડાની આંખથી જોવે છે. એટલે આનંદજી ભગવાન સ્તવનમાં લખે છે, ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો શૈલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણું અજીત અજીત ગુણ ધામ. એટલે ચામડાની આંખથી નહીં, અજ્ઞાનથી અંત થયો છે. એટલે આને 5 ઇન્દ્રિયોમાં અને મનના સુખમાં સુખ લાગ્યું છે. પણ આના આગળ 5 ઇન્દ્રિયોને મન સિવાયનું ક્યાંક સુખ હોય આત્માનું, આજનો આધુનિક શિક્ષણ પામેલો હજુ માનવ જ તૈયાર નથી. આત્મા બતાવો પછી હું ધર્મ ધ્યાન કરું. થાય કેવી રીતે? મારામાં વિવેક શક્તિ નથી. દેહ ને આત્મા, મુખ્ય તો આ વિવેક બે અલગ છે. સત અને અસત, સારું ને ખરાબ, સાચું ને ખોટું એવું જાણતો નથી. અધ્યાત્મમાં પ્રવેશ જ ક્યાં? સત અસતનો વિવેક ન હોય અને બુદ્ધિથી દેહ ને આત્મા અલગ છે માનવા તૈયાર ન હોય તો અધ્યાત્મમાં આગળ કેમ વધે? પછી હું મૂળ છું અને પસ્તાવો થાય છે એટલે કહે છે હું મૂર્ખ છું, પ્રાયશ્ચિત થયું. સમજાય કે હું મૂળ છું. અત્યાર સુધી એમ સમજતો હતો કે હું હોશિયાર છું. હવે ખબર પડી હું નિરાશ્રિત છું, અનાથ છું. હું અનાથ? શ્રેણિક રાજાને વિચાર આવે છે. અનાથી મને કહે છે તું અનાથ. આટલી રાજની સંપદા, અંતપુર, સોનું રૂપું, ઘરેણા, લશ્કર, તો કે હું પહેલાં હતો આવો અનાથ, હવે સનાથ થયો છું. ત્યારે સમજાય. પછી સંકેત દીધું શ્રેણિક રાજાનું, મારે કોઈ આધાર આશરો નથી. પછી ખબર પડે કે ખરેખર હું અનાથ છું. એ શ્રેણિક, હું પણ અનાથ હતો પણ હવે સનાથ થયો છું અને હવે જગતનો નાથ થયો છું. તું ખરેખર અનાથ છો, નિરાધાર છો, શરણું લે મારું. એવી દશા છે અત્યારે. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર. હે રાજ, એક તારો આધાર, નહીં તો શું થાય? ભવસાગરમાં ભૂલ્યા પડ્યા જેવું થાય. નિરાગી પરમાત્મા, નિરાગી, રાગ ને દ્વેષ છે જ નહીં. એટલે 37મું પત્ર ગોપાલદેવ લખે છે ને જેઠાભાઈને. જેઠાભાઈ ફરિયાદ રૂપે લખેલું કે લોકો અવર્ણવાદ બોલે છે તમારો. એટલે જેઠાભાઈ ખાવા પીવાનું જ બંધ કરી દીધું કે ગૃહસ્થ વેશમાં જ્ઞાન થાય જ નહીં ને એવું બધું. એટલે ગોપાલદેવ એ પત્રમાં લખે છે વચનમાં 37માં મથાળે, નિરાગી પરમાત્માનો મથાળ, કે અમારે જગતને ને અમારે વિચિત્ર જગતને અમારે કંઈ લાગે વળગે જ નથી. અમારો ધર્મ એક જ છે, જ્યાંથી રાગદેશ રહિત થવું એ. ત્યાં પાર્થનાથ ભગવાનને નમસ્કાર કરવાની વાત આવે છે. એટલે કહે છે કે અમારો ધર્મ છે, હું કોઈ ગચ્છમાં નથી, કોઈ મતમાં નથી, હું આત્મામાં જોવા ભૂલતા નહીં, અને જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું એ અમારો ધર્મ છે. અમારી કીર્તિ અપકીર્તિ પછી લોકોને શું સંબંધ છે? ત્યાં બેસી જાય પછી સદાય મુક્ત. પછી કમઠે ધર્ણેન્દ્રેશુ સૌચિત કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. આ ભગવાનનું સ્વરૂપ છે. આ બાજુ કમઠ અને આ બાજુ ધર્ણેન્દ્ર, સમભાવ. આ વિતરાગ દેવ, અઢાર દૂષણથી રહિત. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ગોપાલદેવ પોતે લખે છે જીવ પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે. કેવા વિતરાગ? લખે છે 20 વર્ષે. વચનામૃત 21નો 120મો બોલ છે. અમને ગસ સુકુમાર જેવો યોગ આવો, દ્વેષ નહીં થાય, પણ દ્વેષ ભલે નહીં કરો, રાગ કરશે તો 121મો બોલ લખ્યો, અમને રાજ્યમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. મુનિ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ દશા છે. નિરાગી પરમાત્મા, એને પ્રાર્થના કરવાની છે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તમારું આશ્રય લીધો ગોપાલદેવ, શરણ અને આશ્રય સૌભાગભાઈ લીધો, કામ થઈ ગયું. દન 8 થયા, દેહ ને આત્મા બે ફાટ અલગ જણાય છે. આશ્રય લીધો કે કારજ સિદ્ધ થાય. હવે મને ગુના સમજાયા, તેથી જ પાપથી મુક્ત થવાની અભિલાષા જાગી. આજ સુધી શું કરેલું? દીઠા નહીં નિર્દોષ, તો તરીએ કોણ ઉપાય? હવે દીઠા એટલે પશ્ચાતાપ થાય છે. હું અસમજ છું, તદ્દન અસમજ છું. હું સમજુ છે બફમમાં હતો. કોઈ જે એમ સમજે છે કે હું સમજી ગયો છું, એ બધા બફમમાં છે. જે એમ વિચારે છે ખરેખર કે હું કાંઈ સમજ્યો નથી, એ છૂટી જશે પછી.
હું કંઈ જાણતો નથી એ બધા બુજ્યા કુપોદેવ કહે છે. અડધું જાણે ગૌતમ બુદ્ધ કહે છે ત્યાં સુધી એ પોતાને જાણકાર જ્ઞાની માને. પછી 51% શરૂ થાય ને 50થી આગળ, એટલે ધીરે ધીરે ખબર પડે હું નથી જાણતો, પણ 99% ખબર પડે હું કંઈ જાણતો જ નથી. અને પછી ખબર પડે હું તો અધમાધમ અધિકોપતિ છું સકળ જગતમાં. ત્યારે બધા સાધન કામ આવે અને પરાભક્તિની પરાકાષ્ઠે પહોંચે. કેમ? સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા થઈ જાય. અને 20મા દુઆમાં પછી એ ક્યારે થાય? હું અધમધમ છું સકળ જગતમાં થાય, પછી આ સાધન કામ આવે. પરાભક્તિની પરાકાષ્ઠે પહોંચી જવાનું આ પ્રતિક્રમણ છે. આ ક્ષમા આપનાને 20 દુહાય. અડધાથી વધુ જાણે ત્યારે ખબર પડવા લાગે કે હું હવે અજાણ છું. તમારો ધર્મ કયો ધર્મ? કુપોદેવ વચનામૃત 27માં કહે છે કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. એ કોઈકને એમ થાય અભિમાન કર્યું છે. એટલે અત્યારે જે કુપોદેવ આપણને કહે છે, બોધે છે, એ જ વાત ભગવાન મહાવીર ત્યારે કહેતા હતા. એમ અભિમાનની વાત નથી કાંઈ. એ તો કહે છે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ ક્યાં લખ્યું છે મૂળ માર્ગ સાંભળો મારો? મારા વતી વીરને નિષેધ સમજો એમ કહે છે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. લખે છે 313માં પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની કામના, માત્ર કહેવું પરમાર્થ હેતુ રે, કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે કહેવું છે કેમ કે ખબર છે ને કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. એટલે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થોડું સર્જિત છે તે તો થશે, આમ થકી બીજેથી નહીં, એમ લખીને આપવું પડ્યું. બીજે નથી. આ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. એવો કોઈ નથી પુરુષ કે અત્યારે. એટલે લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ જાય છે. એટલે હું તમારા મુનિ ક્યાંથી લાવો? મુનિ ચોથારાના મુનિ પ્રભુશ્રીજી. અને એ નથી તો યોગના બીજ यहाँ ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર સેવના. બ્રહ્મચારીજી ભાવ આચાર્ય છે. આપણે જેને દીક્ષા કહીએ સંપ્રદાયની, ભલે ન લીધી હોય, ભાવાચાર સેવના ભવ ઉદ્વેગ સૂઠામો રે. પછી અધ્યાત્મ શરૂ થાય. ચોથારાના મુનિ પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી ભાવ આચાર્ય છે. આચાર્ય ગુણ 36 બલકે વધારે હતા ગુણ આચાર્ય. નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. એટલે હું તમારું અને તમારા કહેલા ધર્મનું તો બરોબર, મુનિ ક્યાંથી લાવવા? આ દ્રવ્યને ભાવે મુનિ પ્રભુશ્રીજી અને ભાવ આચાર્ય બ્રહ્મચારીજી. કુપોદોને સમજીને સમજાવનારો હોય કોઈ આ કાળમાં. ઘણા બધા સમજ્યા છે, ઠરી ગયા છે, પણ બીજાને સમજાવવું, પોતે સમજીને બીજાને સમજાવે, આ બ્રહ્મચારીજી અવ્વલ નંબરનો દાખલો છે. મારા અપરાધ ક્ષય થઈ, હું સર્વ પાપથી મુક્ત થઉં, હું પાપી પરમ અનાથ છું, હવે ગ્રહો પ્રભુજી હાથ. એક તારો આધાર એમ થાય તો થાય. પછી ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, તો કોણ હાથ પકડે? પછી સુભાગભાઈ છેક સુધી પકડી રાખ્યો તારો આધાર. જૂઠાભાઈ કોઈ પત્રનો જવાબ ના આપે તોય તમે જ. સૌભાગભાઈને તો અઢી પત્રમાં લખ્યું માગવાની મનાય, તમે મારા ધણી છો, વ્યવહારમાં તમે, પરમાત્મા તમે, હું બીજે ક્યાં રાવ કરું? તમે જ બેફાટ હાથમાં લઈને ગયા. કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ. આ પાપની સજા મળી છે કે તમારા સિવાય મારે કંઈ જોતું જ નથી. તો 24 દંડકમાંથી મુક્તિ મળી જાય નહીં. કંઈ પણ ઈચ્છું કે બંધાયો. કુપોદે લખ્યું છે, હે જીવ ક્યાં ઈચ્છત અબે, હે ઈચ્છા દુઃખ મૂળ, ક્યાં ઈચ્છત ખોવત સબે. એટલે જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે, જેને કાંઈ નથી જોતું એને બધું મળશે. ચા મીઠી ચિંતા મીઠી, મનમાં બે પરવા, जिसको કછું ન ચાહીએ વો શાન કે શાહ. એટલે કુપોદે લખે છે કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ. 832માં પૂતગલ પકડ્યું હોય, એક પૂતગલમાં 1 ગણું દુઃખ હોય તો 5 પૂતગલમાં 5 ગણું, 100માં 100 ગણું, અસંખ્યાત અનંતમાં એટલું. પકડ્યું કે મેર્યો, પકડ્યું કે મેર્યો. પાપ બાંધવાનો નથી, ભવમાં ફરશે. એટલે બધા ભવ એણે જ્ઞાન વિચારે ગાળ્યા નથી. એટલે શું થાય છે? બ્રહ્મચારી કહે છે અધૂરા કામ મૂકી જશે, થશે નવે અવતાર. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. આવ્યું ને આગળ? દેવશી, રાયશી, પાક્ષિક, માસિક, ચોમાસિક, સાવંતરિક પ્રતિક્રમણ નહીં, અનંતકાળના ગુનાનું પ્રતિક્રમણ. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ હું કરું છું. આ ભેદી એક અડધી લીટીમાં કહી દીધું છે. અને આ બોલતા શેરડો પડે, જ્ઞાનીનો આશ્રય હોય તો અનંતકાળના ગુનાનું પ્રતિક્રમણ થઈ જાય. એક જ વાર ક્ષમાપને બોલે સાચી વાત, સમ્યક દર્શન થઈ જાય. એક જ વાર એમ થાય કે અધમધમ અધિકો પતિત હું છું, સમ્યક દર્શન થઈ જાય. સદગુરુ સંત સ્વરૂપ તું થઈ જાય.
એ ભગવાન બહુ ભૂલી ગયો. એક જ વાર થાય સમ્યક દર્શન કે કેવું ન થઈ ગયું ભરત ચક્રવર્તીને, મરુ માતાને, બાહુબલીને. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, હવે ઊંડો ઉતર્યો, હવે હું ઊંડો ઉતર્યો કે મને મારા સ્વરૂપની ઝાંકી થાય છે. ચોથે પહોંચ્યો તો ખબર પડે કે ઉપરનાની દશા કેવી હોય. હવે જણાયું કે તમો કોણ, તમો વિતરાગી ને હું રાગી. એ દોસ્તી કેવી રીતે થાય? મારે તમારી દોસ્તી કરવી છે. એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભે મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. એટલે એણે વિચાર કર્યો કે મારે જો દોસ્તી કરવી હશે તો કાં તો એ વિતરાગી રાગી થઈ જાય તો થાય, અને કાં હું રાગમાંથી હવે રાગ દ્વેષ છોડીને નિરાગી થઈ જાઉં તો થાય. એટલે ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી. બ્રહ્મચારી કહે છે કે વિચાર કરો તમે કોણ છો? તમે શરીર છો? મળમૂત્રની ખાણ છો? તમે પોટલું છો મળમૂત્રનું? શું છે આ? તમારા તત્વના ચમત્કારોથી મને એવો ઝાંખો ઝાંખો પ્રકાશ થાય છે એ તું છો એમ. તત્વમસી તત્વમસી, સો અહમ સો અહમ. પછી એમ ઝાંખું ઝાંખું દેખાય, એમ લાગે કે હા આ ક્યારે થાય? દાસોહમથી ભક્તિ કરે તો હું દાસ ભાવે ભક્તિ કરે, દાસાનું દાસ ભાવે બ્રહ્મચારીએ ભક્તિ કરી તો સો અહમ ને તત્વમસી થાય. અને પછી છેલ્લે શું થાય? અહમ બ્રહ્માસ્મિ. પછી બળી જાય ધ્યાન, ધ્યાત અને ધ્યેય ત્રણે એક થઈ જાય. પછી આ પારા ભક્તિની પરાકાષ્ઠા. લઘુતા સમતા એકતા નવતા ભક્તિ પ્રમાણ. પેલા લઘુ થવું પડે, દાસોહમ. તમે નિરાગી. રાગ હોય ત્યાં દ્વેષ હોય, દોસ્તી હોય તો દુશ્મની હોય. આ કેવા નિરાગી છે? ભક્તનો કરતા જ પણ મારો છે એમે નથી માન્યું એણે. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષ અભિલાષીને કરાવીને છૂટકોય નથી પાછો. વચનામૃત 200. પરાભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ, પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, અને પરમ દ્વેષથી પરિચય ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, તે પુરુષ ભગવાનને વારંવાર નમસ્કાર. એ કૃપા દેવ. જોટાભાઈને લખે છે 59માં પત્રમાં, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. શોભકભાઈ 44 વર્ષ મોટા લખે આજ્ઞાકિત રાયચંદ છોરું રાયચંદના દંડવત નમસ્કાર. પણ શું લખે? વ્યવહારિક વાત અમને કરતા ને એમને કંટાળો આવે છે. અંબાલાલ ગાદલા ઉઠાવો. પ્રભુજીને કહે છે તો મુનિ શેના? પ્રભુજી કહા હું મુનિ નહીં, સાધુ નહીં, ધરતી માર્ગ હવે તો સમાઈ જાઓ. પ્રતિક્રમણ થઈ ગયું, એ ભગવાનનું બહુ ભૂલી ગયો, મુનિ થઈ ગયા, ચોથારાના મુનિ થઈ ગયા. નિર્વિકારી. ઘાતી કર્મનો કચરો છે જ નહીં. અઘાત્ય છે ઉદયે, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. ઈચ્છા એ નથી વિચરવું, સ્વરૂપથી જ ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ છે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા ભાવથી, અને છેલ્લે પછી દ્રવ્યથી મોહ કયો નિજ શુદ્ધતા. અંતકરણથી સ્ત્રી માત અને બેનમાં કોઈ અંતર ન રાખવો. એક સત્સંગી ગણવી. લગ્ન પછી 8મે મહિને લાગે છે. હજી લોકો 60મો ને 70મો જીવતા હોય તો લગ્ન દિવસ ઉજવે છે, એનિવર્સરી. એ 30મી ને 50મી એનિવર્સરી. આ લગ્ન પછી 8મે મહિને એમ કહે છે કે પોતાની પરણિત સ્ત્રીમાં મામાં અને બેનમાં ભેદ ન સમજવો, એને સત્સંગી ગણવી. વચનામૃત 82માં લખે છે જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે. 128માં લખે છે ને, કહો આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ પ્રતિક્રમણ શેરડો પડે છે. નિંદામી ગરહામી અપ્પણમ વોસિરામી. સચ્ચિદાનંદ સ્વરૂપ સહજ આનંદી, આનંદમાં જ છે. ગોપાલ લખે છે 201માં અત્ર પરમ આનંદ છે. પછી છેલ્લે લખે છે આજની પરમ અદ્ભુત દશા છે 201. આ સચ્ચિદાનંદ સહજાનંદી. અનંત જ્ઞાની 187માં લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એ તો 20મે વર્ષે લખ્યું. અનંત દર્શને ત્રિલોક્ય પ્રકાશક છું. આત્માની અનંત શક્તિ છે. આવો યમરાજભાઈ, આવો માલજીભાઈ, કે તમે કેમ જાણ્યું? તો કે આત્માની અનંત શક્તિ છે. સ્વામિનારાયણની શિક્ષાપત્રની વાત આવી 262, ના કાકા 273 છે, 262 નહીં. તો તમને કેમ ખબર? તો કે બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે. કે ત્રિભુવનભાઈને કહે છે મુંબઈ ક્ષેત્રે પેઢીએ અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. ભીમનાથની જગ્યામાં વૈશાખ સુદ 6 સંવત 1956માં કહેલું. વચનામૃત
917. અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે ને એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે છે. લખે છે, છેવટનું સ્વરૂપ સમજાયમાં અનુભવમાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તમે અનંત જ્ઞાની, અનંત દર્શીને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે, જ્ઞાની કંઈ ભક્તિ હિત નથી, મારા ભલા માટે મારે પ્રાર્થના કરવાની છે. આપણે ભક્તિ કરીએ તો કોઈ તો ભગવાન થાય એવું નથી. એ તો 3 લોકના નાથ તરીને ટોચે બેસી ગયા છે. જ્ઞાની ભક્તિ તો નથી, પરંતુ મોક્ષ બિલાસીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મદન તથા નિધિ ધ્યાસનનો હેતુ થતી નથી. એટલે આ કરવાનું છે. એટલે અંતઃકરણપૂર્વક પ્રાયશ્ચિત કરે તો માફી મળે. ભૂતકાળ કી ક્ષમા સફળ, જે ભવિષ્ય કી પ્રતિજ્ઞા. તમારી સાક્ષીએ વચમાં જવાબદાર કોઈ વ્યક્તિ રાખવો પડે, આબરૂદાર. 5માં પૂછાય એવા આપણે મેજિસ્ટ્રેટ, કલેક્ટર કે નોટરીની સહી લે ને, જજની સર્ટિફાઈ કરાવે, એટેસ્ટેડ કોપી, મેજિસ્ટ્રેટ, તો કામ આવે, વજૂદ પડે. એટલે તમારી સાક્ષીએ પણ હજી આને અહોભાવ નથી, અચિંત્ય મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ, એની સાક્ષીએ પછી એકલું ચિત્રપટ સમય ઊભો રહે 5 મિનિટ ખડગાસનમાં અને ક્ષમાપન બોલે કે તમારી સાક્ષીએ હું મારા ગુના કબૂલ કરું છું. કેવો શેવડો પડે એને. એટલે હજી એણે પ્રતિક્રમણ કર્યું જ નથી. એ પ્રતિક્રમણ બોલે છે, ક્ષમાપન બોલે છે, પ્રતિક્રમણ કે ક્ષમાપન કરતો નથી. એ 20 દુઆ ગાય છે. 20 દુઆમાં જે મારામાં નથી 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 જે 40 વાર લખ્યું છે, એમાંથી એને કંઈ થતું નથી. એ થાય, પરિણમે તો કામ થાય. હજી તો એને મતભેદ છે કે જે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમે કહ્યું ને આ થાય ને એટલે સંકિત કહેવાય. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એટલે સંકિત. પછી ચોથ ને પાંચમનો ઝઘડો કરે, સંપ્રદાય આવે વચમાં, એને છોડી મત દર્શન તણો, આગ્રહ ત્યાં વિકલ્પ. આવું ક્યારે થાય? એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. મૂર્તિ પૂજવી કે નહીં, ફૂલનો ઢગલો કરવો કે નહીં, આંગી કરવી કે નહીં, શું કરવું, એ પછી તમે જે કહ્યું છે એ પ્રમાણે હું કરું, એ ભગવાન તમારી ભૂલ ન થાય. એટલે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. ઘણું બધું માનું છું, પણ આટલું સાચું ને આટલું ખોટું. પેપર તપાસે છે કોપોલ ગયો, ધાકડે માનવું પડે તો સમ્યક દર્શન થઈ ગયું એને. પણ દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકે નથી. સંવત્સરીનો દિવસ ગોપાલ કહે છે 60 ઘડીથી વધતો ઓછો નથી. ચોથનું પ્રતિક્રમણ કે 5મનું હોય કહે છે બીજા 8 દિવસ ધર્મ કરે તો પહેલાં કે પછી એટલું જ પૂર્ણ થાય. વહેલું સંકિત થઈ જાય, વહેલું કરે તો. હજી પર્યુષણ ન આવ્યું અને ખરેખર પ્રાયશ્ચિત કરે, પ્રતિક્રમણ કરે તો એટલે તો આવશ્યક કર્મ કીધું છે 2 વાર. એટલે રોજ સવારે અને સાંજે ક્ષમાપન બોલવાની. એટલે આવશ્યક કર્મ થઈ ગયું, પૂરું. હું વાણિયો, હું બ્રાહ્મણ, હું વૈષ્ણવ, હું દુગંબર, શ્વેતાંબર, હજી તો રોમે રોમે વ્યાપું છે. તમારા કહેલા તત્વની શંકા ન થાય. આવું થાય પછી જાતિ વેશનો ભેદ રહે નહીં. એને કયો માર્ગ જોવાય તો શું થાય? સાધે તો મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ, છૂટી જાય જીવ. પછી મૂળ માર્ગ આરાધે. કયો મૂળ માર્ગ? સાંભળો, જીનનો રે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. આ ચારિત્ર છે માગી લીધી. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એટલે નિશંકત્વ, અસંકિત. અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ ચારિત્ર. તો જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર માગી લીધું. અને સમ્યક જ્ઞાન તો એણે આપ્યું જ છે, 1000 પત્રો. તે ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. મોક્ષ થઈ ગયો, મોક્ષ માર્ગ ચડી ગયો, મોક્ષ હાથમાં આવી ગયો. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. આકાંક્ષા થાય, રુચિ જાગે ત્યારે શ્રદ્ધા થાય, સમ્યક શ્રદ્ધા થાય, સંકેત. અને પછી વૃત્તિ ક્ષય થાય એટલે સહજ ચારિત્ર આવે. કેવી રીતે આવે? અનભ્યાસથી, અપરિચયને ઉપશમવાથી. 6 પદના પત્રમાં લખ્યું ને મોક્ષના ઉપાયમાં કે મોક્ષ શું ને મોક્ષનો ઉપાય શું? તો કે અનભ્યાસ, અપરિચયને ઉપશમ થાય એટલે બંધ ભાવ ક્ષીણ થાય. અને બંધ ભાવ ક્ષીણ થઈ શકે હોવાથી, બંધ ભાવ ક્ષીણ થઈ શકવા ગયો હોવાથી, તેથી રહી તેવો જે શુદ્ધાત્મા સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. એ જે રસ્તેથી થાય એ મોક્ષનો ઉપાય. હે સર્વભગ્ન ભગવાન, તમને વિશેષ શું કહું? હે પ્રભુ, આ મેં નથી કર્યું, આ મેં નથી કર્યું, આ મેં નથી કર્યું. 40 વાર કર્યું 20 દુઆમાં. એમને એમાં 20 વાર કહ્યું. આ બધું કર્યું ધર્મ સમજીને, કંઈ લેખે લાગ્યું નહીં. ક્ષમાપનામાં કહ્યું કે હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? હું તો અનંત દોષનું ભાજન છું. કેટલાક દોષ ગણાવવા મારે.
મુખ્ય મુખ્ય કયા મેં, પણ મારા દોષનો ટોપલો કેટલો ભરેલો છે. પણ હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. એટલે કે હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું, તમારથી શું અજાણો છે? કોણ ક્યારે મોક્ષે જાય છે એ તમને ખબર છે. સાંભળોને દૂરથી જોઈને એની જન્મતિથિ કહે છે, નગીન તારી જન્મતિથિ આ છે. કોણ ક્યારે દેહ છોડવાનો છે એ ખબર છે. વિઠાભાઈની મરણતિથિ 2 મહિના પહેલાં લખી નાખે છે. એ ગુરુરાજ, તમે જાણો છો સગળું. અભિન્ન કે સામે જ ઊભા છે કુપોલ, એવું થાય તો પ્રતિક્રમણ થાય. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમાય છું. તોય શિષ્ય સાધકની ફરજ છે કે પોતાના ગુના ગુરુ પાસે કબૂલ કરી એનું પ્રાયશ્ચિત કરે. ક્રોધને લગતા, માનને લગતા, લોભને લગતા એ ગુના પ્રાયશ્ચિત કરે ને અંતઃકરણપૂર્વક, કે મેં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે આ ભાવમાં કે પહેલાંના ભાવમાં કર્યા છે, છેડો પડે એટલે એ પ્રકૃતિના બધા ગુનાની માફી મળે, તિરાડ પડે. ચોરી કરી છે, અનંતકાળથી ચોરી કરતો જ આવ્યો છે. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. જે ગુના કર્યા છે શરીર લઈને કર્યા જ ને, તો શરીર ક્યાં એનું હતું? એમ તો આત્મા જ હતો. એટલે બધા ભાવમાં એ ચોર તો હતો જ. એટલે ગુરુનો ગુનેગાર તો છે જ. એટલે માફી માગે. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા માગું છું. લેખિતનમાં પછી મોક્ષમાળાના 108માંથી આ એક જ પાઠમાં નીચે લખ્યું છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મચારી કે જે એક કોઈ પાઠમાં એને આ પાઠમાં કેમ આમ લખ્યું કે વિભાવમાંથી સ્વભાવમાં આવવાની વાત છે, ઠરી જવાની વાત છે, મોક્ષ પામવાની વાત છે. એટલે ખરા અંતઃકરણનું ક્ષમાપના થાય તો ખરી શાંતિ એને મળે, સુખધામ અનંત સુશાંત. કુપોલદેવ આ શાંતિ ઓમ 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 4 વખત લેખિતનમાં લખ્યું છે 651માં. 0 0 0 0 આ શાંતિ. સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલાં સમાધિપૂર્વક શયન કરે અને ક્ષમાપના બોલીને તો ઊંઘમાં કર્મ ઓછા બંધાય. વેલ લુખાવે ચીકણા એણવિત કર્મ બંધન. અને કદાચ દેહ છૂટી જાય ઊંઘ તો અનંત મંદિર તૂટી હોય ને છૂટે તો ભવભ્રમણ અટકી જાય. એ ભવે કે ભાવિ થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કર્યા, પણ આ ભાવ આવે તો. અને ફરી ફરીને વિચારે કે ક્ષમાપનામાં 12 વાર આવે છે તમે ભગવાન છો એમ. એને કુપોલદેવ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને પરમ ધર્મ કયો છે. તો આ તો કહે છે હું મહાવીર છું, હું રામ છું, હું વિદ્યમાન વીર છું, હું વિતરાગ છું, હું અમૃતસાગર છું, હું કલ્પવૃક્ષ છું. આ 12 વખત ક્ષમાપનામાં એમ છે ભગવાન ભગવાન ભગવાન. એમાં એકવાર એને એમ થઈ જાય કે તમે ભગવાન છો તો પરમ ધર્મ હાંસલ થાય. અને જેને ખરી ક્ષમાપના થાય અને જન્મ મરણના ફેરાથી જેવું છૂટી જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.